હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેતો. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે આવી ગયા છીએ આઈટીઆઈમાં. લીલું છમ જોઈને એવી મજા આવી ગઈ છે ને. અને આજે છે ને મારે ઓલી બાજુ ખડ કાઢે છે. તો છે ને મિત્રો આપણે આવી ગયા આ બાજુ આઈટીઆઈની બહાર. કેમ કે આ બધું છે ને વાતાવરણ બધું મસ્ત થઈ ગયું છે. તમે તો આપણે થોડો કાંટો મારી આવીએ. ના ખીચકોલાની બધા શું કરે છે. આજે એમાં એવું છે મારી રોટલી ભૂલાઈ ગઈ છે. ઉતાવળે આજ મારા છોકરાને જવાનું હતું કામે, તો કે મમ્મી ઉતાવળ રાખી કે આજ મારે થઈ ગયું મોડું. એટલે પછી એવું થયું બધું. ના છે ને જો અહીંયા સિમેન્ટ પડી છે આ લોકોની, કે કેટલા સમયથી એ લોકો પડતા હતા. અને અંદર સિમેન્ટ છે જો તમે અહીંયા ભૂલીને વયા ગયા આગળ કામ કરે છે ને મૂકી છે અહીંયા સિમેન્ટ જો આવું છે. ઓલા વેરવારે બાજુ પર કે કાલ તમે મૂકીને વયા ગયા હતા કે પાછું આ રાડ્યું નાખ્યું. એમાં એવું થયું એ બાટલો ભરવારે મારો છોકરો આવી ગયો, વરસાદ હતો એટલે પછી આપણે કાલે વયા ગયા. જો હજી બોલે મને કે કાકી તમે મને મૂકીને વયા ગયા એ કે હું જોતા તમે તો ભાગી ગયા એ કે. જો આ લોકો છે ને અમારે કામ કરવા આવ્યા છે, ખડ કાઢવા. જો આ બધા જો આ બધા ઝાડવા કાપવા આવ્યા છે આ લોકો બીએમસીમાંથી હોય કે શું ખબર. જો આખી સડક સાફ કરવાની છે કીધું છે એમ નહીં કે આખી સડકનું કીધું છે બેન, મેં પૂછ્યું ને ત્યારે. તો જો આમ છે બધું. અને આ બધું જો જે મારા કોહા બધા કરાવવાના છે, પણ હવે કોણ કરે આપણથી તો ભાઈ થાય નહીં. આ તો જીસીબી ફેરવી ને એટલું સારું થયું. લાઈન જોડતા હતા ને ગટરની એની તો જો અત્યારમાં છે ને મિત્રો પ્લેન જાય છે ભાઈ. પ્લેનના અવાજ આવે એક નંબર. જો આકાશમાં પ્લેન જાય ને આપણે છે ને એટલા રાઉન્ડ જ મારવાના છે આજે. અને આ બધું લોકેશન તમને બતાવી જ દેવાનું છે. અમારી નાળિયેરી જેવા ઝાડવા જો થઈ ગયા એ બધા ઠૂઠા હાવ જો. ના ખડ જામી ગયું છે, એને રાખવાના છે એ ઝાડવા રહેતા નથી, અને નથી રાખવાનું એ બધું થાય છે. અમે તો એવા ખરેખર આવી ગયા ને જો આવું છે. જો મિત્રો આ અમારી છોકરો છે ને આઈટીઆઈમાં આવી ગયું છે, પણ આજ લાઇટ નથી એટલે બહાર બેઠું છે. બોલો લાઇટ છે કે નહીં? નહીં ને તો કેવું લાગે છે લાઇટ વગરનું? ટાઈમ પાસ કરવાનો છે એટલે નવરાત્રિને બહાર આવી આવે એમ. તો જો એ બહાર આવીને બેસી ગયું છે. હવે લાઇટ આવે ને ત્યારે અંદર જશે, ત્યાં સુધી બહાર જ બેસવાનું છે. તે સારું હારે પણ એમાં એવું છું મેં તને અવાજ કર્યા તે સાંભળ્યા નહીં. પણ મારી વાત સાંભળ, મેં હાથ કરે ને તો તે નો હાડ પછી મેં વિનુભાઈને ફોન એમને વરસાદ હતો પછી પ્રતિક પલક ન એટલે પછી મા દીકરો વયા ગયા. તારી વાત ન જોઈ. એમાં શું ખોટું લાગ્યું? આવી બાઈ છે જો મારી કેટલું બોલી સાંભળું જ તમે બધાએ. જો આ અમારા ભત્રીજાઓ કાલે કોઈ મૂકીને ગઈ ભાઈ ખારી તુરી થાય હજી જવાબ નથી દેતી. ઓફિસમાં કરી ગઈ એ તમને બધા કે તમારા એરિયાની બાધકડા છે કે બોલો બધા એમ કે ક્યાં હું બાધી જ નથી. પણ હા પણ હું બાધી જ નથી, હું તો વહી ગઈ હતી. ક્યારે બાધી? હાલ કે બાંધવું જ છે તારા? હા તો બાંધજે હાલ. જો હવે બાંધવું છે મારા ભાઈ બને ખરી ખાટી થઈ ગઈ સાચી કે બાંધવું જ છે કે કાલો મૂકીને વહી ગઈ એટલે એ ખાટી થઈ ગઈ છે કે મારે બાંધવું છે. એમાં એવું થયું વરસાદ હતો મારો છોકરો આવ્યો એટલે પછી મારે સાવું પડ્યું કે મમ્મી હું પલ્લું છું. તો ગાડી બે ગઈ ત્યાં અમારે ઓલા ગાડીને પાણી દેવા રહી અને એને ઘરવાળાને લેવા આવવાના હતા. નહીં તો બે હારે જ વ્યા જઈએ એટલે આજ મારે ખાટી થઈ જ કરે કરી. મિત્રો જો હું છે ને બેઠી છું ટેબલે. આ ખુરેશી આ ઢીંગું રહી ને એ મારે આ ગળાવી ગઈ પાછી લખવા. એ કે હું લખવા આવું બા? મેં કીધું હા. જો ઢીંગું શું કરે છે બેટું? એકડા લખવાના છે કા? હા લખ. બોડાય હાય કહી દે બધાને. હાય કહી દે વિડીયો. હા જોયો. જય માતાજી કહી દે. જય માતાજી. જય માતાજી બે હાથે કહી દે. બે હાથ રાખતો બોલ પેન મૂકીને બે હાથે જય માતાજી કહી દે. હા આમ બે હાથ જોડ. બે હાથ કેમ જોડવાના?
હા જો એમ જય માતાજી બહુ ડાય હો લખવા માંડ લે જો અમારા ઢીંગુ આ ઢીંગુ છે ને મારા સાહેબની દીકરી છે પણ એ થોડીક એટલે જોઈ આમ મારી આગળ આમ બધી ખબર પડે બિચારીને પણ આમ ઘણી વાર બોલી ન હતી કા ઢીંગુ ખબર પડે ને હા જો તો એ છે ને મારી આગળ બેઠી છે બેન છે કે હું લખું કે બા જો એ લખશે જો એની ભાષા છે ને કોક જ સમજે નહીં તો ન સમજે અમારા રેગ્યુલર અહીંયા રહે ને એટલે હું ઘણી વાર સમજી જાઉં હજી ઓલા બેન ઓછી સમજે એટલે મને ખબર પડી જાય હા એ પોતું તો હોય છે એ માસી જો ઓલા બેન પોતું તો ને એટલે અવાજ આવે ને એટલે કહે છે મને એટલે આવી છે એ ઢીંગુ તો એ છે ને લખવા બેઠી છે ને મિત્રો આ અમારો કોન્ફરન્સ રૂમ છે અને અહીંયા છે ને આજે મીટિંગ છે એટલે સાહેબ મને કે મીનાબેન તમે રૂમ જોયા હોય ને તાળા ખોલ્યા હોય કે તો મેં કીધું સારું એટલે આપણે તાળું ખોલ્યું અને આ બધું જોયું મને કે ચોખ્ખો છે ને એમ નહીંતર વાળી નાખજો મેં કીધું સારું પણ રૂમ ચોખ્ખો છે પણ સાહેબને એવું હતું કાંઈ લાઇટ છે મારે કાલનું બધું ઉડી ગયું છે એમને રિપેર કરાવી હતી પણ લાઇટ હજી આવી નથી એટલે છે ને બધું બંધ છે જો લાઇટ ક્યાંય નથી સ્વીચો શરૂ છે બધી આ સ્વીચો બધી મેં પાડી દીધી પણ ક્યાંય લાઇટ જ નથી અંધારું છે હાવ જો એટલે હવે છે ને મેં સાહેબને કીધું છે કે સાહેબ અહીંયા લાઇટ નથી તો મને કે ઉભા રહો તમે નહીં હું અહીંથી નીચેથી હરખું કરું જો આવે તો મને કહેજો એટલે આપણે એને અંધારામાં ઊભું રહેવાનું છે મિત્રો જો હવે અમે જાવી છીએ તો જો મિત્રો હવે અમારે છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને પડી ગયા છે બપોર એટલે 2:15 જેવું થઈ ગયું ને હવે અમે જાવી છીએ પણ આ છે ને જો અહીંયા આ કામ કરવાવાળા આવ્યા જો આ ઝાડવા કપાવાળા બધા અમારે છે ને આ ઝાડ ન કાપ્યું પાછું અમારે કપાવાના જ બધા અમારા આઈટીમાં ચોખ્ખું કરવાનું છે તો હવે છે ને આપણે જમવાનું છે અને જમવા જવા હાટું તો ઘરે જવું જ પડશે તો ખબર જ છે ટાઈમે થઈ જશે ને જણ છાંટા રોજ અત્યારે થાય ને એટલે છાંટા ધીમા ધીમા આવે જો કે પલળવી તો નહીં અને તોય જો આ બધું ચોખ્ખું કરી નાખ્યું જો આ બધું કાઢીને જો સરસ મજાની સડક કરી નાખી જો આ બોડીની કાપી મોરલા બોલ્યા ને અમારા મોરલા બહુ ટહુકા કરે મસ્ત મજાના તો હાલો મળીએ આગળ વિડીયોમાં શેની મિત્રો આજે આપણે આવી ગયા કામેથી આજે બહુ મોડું થઈ ગયું કારણ કે ભરતી મેળો તો બધી છોકરીઓને નોકરી અપાવવાનું હોય ને ઇન્ટરિયા હતા એટલે આપણે બહુ મોડા આવ્યા તમે 3:30 જેવું થઈ ગયું છે હવે આપણે છે ને જમવા બેસવાનું છે જમવામાં આજે શું છે ખબર આખા રીંગણાનું શાક તો મસ્ત મજાનું આખા રીંગણાનું શાક છે અને આ ભાત છે અને આમાં છે રોટલી તો હવે તમારે બધાને જમવું હોય ને તો આવી જાઓ ત્યાં છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું જો આજે કાંક અંધારપટ થઈ ગયું છે પણ આવવા નામ નથી લેતો વરસાદ હું ત્યાંથી નીકળીને આઈટીઆઈમાંથી ત્યારે ધીમો ધીમો વરસાદ આવતો હતો આઈટીઆઈમાંથી નીકળી ત્યારે પણ પછી તો અહીંયા આવી તો હા વયો ગયું આવા છાટા છાટા આવીને વયું છે ને આ છે ને મેં કદાચ કીધું જમવા બેસું આવે ને તો મેં આડું કરી નાખ્યું જો આ પાટી ઉમરામાં કારણ કે હું જમવા બેસું ને પછી વરસાદ આવે તો બધી વાસટ આમ મારી માથે આવી અને ઘરમાં સીધું આવે ને જમવાની મજા ન આવે એટલે મેં કીધું પછી નિરાતે શાંતિથી જમાય કે નહીં તો હાલો તમે બધા જમવા આખા રીંગણાનું શાક જેને ભાવતું કારણ કે તમે તો બધા 3:30 થી જમી લીધું હશે પણ મારો તો હવે વારો આવ્યો છે તમારી મહેંદી શું વહી ગઈ છે બધી તો હાલો જમવા મીના શું કરે છે શું કરે આ જો વરસાદની પલ્લી નાઈ માથું કોરું કરું છું માથું પહેલું થોડો વરસાદ આવતો વાસણ ઘસવા ગઈ વાસણ ઘસ્યા તે પલ્લી ગઈ આખી એટલે આમ નથી પલ્લી જો આવી થોડી પલ્લી પણ તો તે પછી માથાનો દુખાવો થઈ જાય છે કે નહીં એટલે કેવરાવો સમજ્યા એટલે મેં કીધું લાવો મેં તમને કોરું કરી નાખીએ મોડી ધીમે ધીમે બીજું તો આપણે શું કરવાનું હોય બેઠા બેઠા રાંધવાનું તો ઘણો વિચાર છે પણ એમ થાય કે ભજીયા કરું તો માણસોની ઈર્ષ્યા થાય છે વિડીયો જોઈ છે પાછા મને મોઢા એમ કે છે અમે તો ભજીયા ન ખાઈ એટલે આવું છે બધું ભજીયા તો ઘણાય કરવા છે પણ ઘણા એવું કે મારો વિડીયો જોઈ પછી મને મોઢા કે લે કે અમે તો હા હાદું ખાવી કે તમે તો ભજીયા કોઈલા ભજીયા નહીં ખાવાના આપણે ખાવાના કે નહીં હા ખાવાના જ હોય ને તો બધા મને એવું મોઢે કે એટલે હું પાછું મને યાદ આવી ગયું કે લે આ તો મને મોઢા આવીને કહી જાય છે બધા ભજીયા કરો છો એમ તો હું શું કરું ખાવાનું એવો વિચાર કરું છું તો છે ને મિત્રો મોટા કામે તો બે આવ્યા અને આપણે છે ને શેમ્પુ પડી ગયા દેવા જવાની છે બહાર ઊભો છે પલ્લીને આવ્યો છે વરસાદનો તો મને કહે છે કે મમ્મી શેમ્પુ પડી કે લાય મેં કીધું સારું લે મોટા ભાઈ જા નાવા પલ્લ્યો ને એ ભૂખો ટાઢે ચડ્યો ને એટલે ભાગ્યો બિચારો મારો છોકરો શું એવું થયું વરસાદનો પલ્લીને આવ્યો છે એ અડધો દિવસ એમને હા બોલ હા લે એને બાથરૂમ લાગી ભાગ્યો બહુ બહાટી આવું છે કામકાજ છોકરાનો સવારનો ગયો હોય ને બિચારો થાકી જાય પછી પલળતો કામ કરે બપોરે તેમ તો જમવા આવ્યો હતો
પણ પછી પાછો તો એ બપોર પછી જાય 3 વાગ્યાના જાય તો ત્યારે 7 વાગ્યા સુધી હોય એટલે કેવરાવે તો એ ભીનો થઈને આવે ને એટલે એ થોડુંક જવું પડ્યું જાય કાંઈ ગા એટલે ગયો. શું કરો છો મમ્મી? કઈ નહીં, જો મસાલો ખાંડું છું આમાં. લીલા મરચા, પછી લસણ થોડું, પછી બધો મસાલો જે રેગ્યુલર આપણે વાપરતા હોય ને એ. કારણ કે આજે હું બનાવવાનું છે ખબર છે? શું બનાવવાનું? તારા માટે તારા ફ્રાય બટેટા વડા. એમ ભાવે ને ગોટા, એટલે ગોટા બનાવવાના છે. ગોટા તારા માટે મસ્તીના. હા તપેલીમાં એ આંબલીની ચટણી કરવા મૂકી જો. ગરમ પાણી કરી. તાર ચટણી વગર તો હાલતું નથી. તારા તાર પપ્પા બે ચટણી તો જોઈ જ તે. આપણે તો આલ્યું જાય એટલે પછી બનાવવી પડે ને ચટણી. તો જો આવું બધું કાક છે મિત્રો. આમાં છે ને આંબલીની ચટણી કરવાની છે એટલે આંબલી પલાળી દીધી છે. એનામાં મસાલો કરો છે ને બટેટા બાફીને પંખા નીચે મેં ઠરવા મૂક્યા છે. પછી ફોલવાના છે. પછી આપણે બટેટા બનાવવાના છે. બટેટા વડા. બટેટા નહીં, સોરી, બટેટા વડા બનાવવાના છે. મારો છોકરો ગયો છે ચણાનો લોટ લેવા મોટો. તમારે બધાને ગોટા ખાવા હોય ને તો આવી જજો, કારણ કે વરસાદ પડે છે એટલે આ લોકોને ગોટા ખાવા, એટલે આપણે આ ગોટાનો પ્રોગ્રામ કરી જ નાખ્યો. બીજી કાંઈ રસોઈ બનાવી નથી, ખાલી ખીચડી જ બનાવી છે. તો તમે બધા આવી જજો ગોટા ખાવા. બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો.